કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન તેનો 13મો પાઠ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 ની વાત કરી રહ્યા છીએ અને આ પાઠ સાથે સંબંધિત આ બીજો વિડિયો છે. પહેલા પાઠની અંદર વિશ્વના નકશામાં ભારત ક્યાં આવેલો છે એની વાત કરી. હવે આ વિડિયોની અંદર આપણે ભારતના પડોશી દેશોની વાત કરવાના છીએ. અને તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો, તમારા સિલેબસની અંદર ઇન્ડિયન જિયોગ્રાફી છે એટલે કે ભારતની ભૂગોળ છે, તો આ વિડિયો ખાસ ઉપયોગી છે. અને મારી સામે ધોરણ 9 નો પણ એક વિદ્યાર્થી બેઠો છે, તે સમજી શકે એ રીતે અહીંયા ભણાવવાનો હું પ્રયત્ન કરીશ. તમે પણ જોડાઈ જાઓ. વિડિયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ ભારતના પાડોશી દેશોની. તો ભારતના પડોશી દેશો કયા કયા છે એ સમજવું હોય તો સૌથી પહેલા તો આપણે ભારતના નકશાને સમજવો પડે કે આ ભારત જે છે એની આસપાસ કયા કયા દેશો આવેલા છે. તો સૌથી પહેલા તો આપણે દિશા નક્કી કરી લઈએ કે ઉપરની બાજુ છે તે ઉત્તર, નીચે દક્ષિણ, અરુણાચલ પ્રદેશ બાજુ પૂર્વ અને ગુજરાત બાજુ પશ્ચિમ. હવે ચારે દિશાનો ખ્યાલ આવી ગયો: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ક્લિયર? હવે આ ચારેય ખૂણાની વાત કરી લઈએ. તો ભારતમાં કયા પવનો વરસાદ લાવે છે? નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે છે. તો આ ખૂણો થયો નૈઋત્ય. આ બાજુ અગ્નિ એશિયાના દેશો આવેલા છે, ઇન્ડોનેશિયા છે, ફિલિપાઇન્સ છે. અગ્નિ એશિયાના દેશો આ બાજુ છે, તો આ ખૂણો થયો અગ્નિ નૈઋત્ય. બીજું આપણે એવું પણ ભણેલા કે ગુજરાતની વાયવ્ય દિશામાં એટલે કે ભારતની વાયવ્ય દિશામાં પાકિસ્તાન દેશ આવેલો છે, તો આ વાયવ્ય દિશા થઈ. અને ભારતની ઉત્તર પૂર્વમાં આવેલો છે હિમાલય અને પહેલી બાજુ આવેલું છે ચીન. તો ચારેય ખૂણાનો પણ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ, ત્યાં હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે, અગ્નિ એશિયાના દેશો, નૈઋત્યના મોસમી પવનો અને વાયવ્ય દિશામાં પાકિસ્તાન. હવે ચારેય દિશા અને ચારેય ખૂણાનો ખ્યાલ આવી ગયો હોય તો ભારતની કઈ દિશાએ કયો દેશ આવેલો છે એ આપણને ખ્યાલ આવી જાય. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. ક્લિયર? તો હવે આપણે ટેક્સ્ટ બુક ઉપર જઈએ કે દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. કયા કારણસર મહત્વપૂર્ણ છે એ આપણે ગયા વિડીયોમાં જોયું હતું. ભારતમાં 28 રાજ્યો અને દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 7 સંઘ શાસિત પ્રદેશ છે. આપણા ભારત દેશનો અત્યારે 8 છે ને સંઘ શાસિત પ્રદેશ. તો ભારતનો રાજ્ય વિસ્તાર કેટલો થયો? તો આપણા જે 29 રાજ્યો હતા એમાં 28 રાજ્યો થઈ ગયા, કારણ કે જમ્મુ કાશ્મીરને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરી દીધું. લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. તો એક રાજ્ય ઘટી ગયું ને સામે પક્ષે 2 કેન્દ્ર શાસિત પ્રદેશો વધી ગયા. તો 28 રાજ્યો, એક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. 2 જૂન 2014 ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું છે. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છે તે 2 જૂન 2014 ના રોજ અલગ રાજ્ય બને છે. અને જ્યારે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ રાજ્ય બને છે ત્યારે એવું નક્કી કરવામાં આવે છે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યની આગામી 10 વર્ષ સુધી રાજધાની હૈદરાબાદ રાખવામાં આવશે. એટલે કે આ બંને રાજ્યોની સંયુક્ત રાજધાની હૈદરાબાદ આગામી 10 વર્ષ માટે રહી. પરંતુ ત્યાર પછી તેલંગાણામાં હૈદરાબાદ આવી ગયું એટલે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ. પરંતુ આંધ્રપ્રદેશની રાજધાનીને એક નવું સિટી ડેવલપ કરવામાં આવ્યું અને જેનું નામ છે અમરાવતી. તો આંધ્રપ્રદેશની રાજધાની બની ગઈ છે અમરાવતી. તો આપણે ખાસ યાદ રાખીશું કે દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ તરીકે અને 7 સંઘ શાસિત પ્રદેશ છે. હવે આપણે ભારતના નકશામાં જોઈએ તો
વાયવ્ય દિશાએ પાકિસ્તાન દેશ આવેલો છે, અથવા તો એમ પણ કહી શકાય કે ઉત્તર પશ્ચિમ દિશાએ પાકિસ્તાન દેશ આવેલો છે અને અહીંયા અફઘાનિસ્તાનની સરહદ પણ સ્પર્શે છે. તો ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે જોડાયેલો છે. ઉત્તર પૂર્વમાં તે ચીન સાથે જોડાયેલો છે. ભારતની ઉત્તર પૂર્વમાં અહીં નેપાળ અને ભૂતાન દેશ પણ આવેલા છે. તેમજ ભારત એ પૂર્વ બાજુએ બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે. ભારતની દક્ષિણે શ્રીલંકા દેશ આવેલો છે અને ભારતની દક્ષિણ દિશાએ તે માલદીવ ટાપુઓનો દેશ આવેલો છે. લક્ષદ્વીપ છે એ ભારતના જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. માલદીવ છે એ ટાપુઓનો દેશ છે, એ પણ ભારતની અલગ દેશ છે માલદીવ. ફરી એકવાર નજર કરી લઈએ કે ભારતની આસપાસ કયા કયા દેશો આવેલા છે. ભારતની વાયવ્ય દિશાએ એટલે કે ઉત્તર પશ્ચિમ દિશાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દેશ આવેલા છે. ભારતના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશાએ ચીન, નેપાળ અને ભૂતાન દેશ આવેલા છે. ભારતની પૂર્વ બાજુએ બાંગ્લાદેશ અને મ્યાનમાર દેશ આવેલા છે અને ભારતની દક્ષિણ દિશાએ શ્રીલંકા અને માલદીવ દેશ આવેલા છે. તો જોઈએ હવે જે આપણે વાત કરી તે કે ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. આપણે પડોશી દેશોની અહીંયા પણ વાત કરી લઈએ કે નીચે દક્ષિણ દિશાએ શ્રીલંકા અને માલદીવ દેશ આવેલા છે. ભારત અને શ્રીલંકા ફાલ્કની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. હવે આ સમજવા જેવી બાબત છે કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ભારતનો આ તમિલનાડુનો છેડો અને નીચે છે શ્રીલંકા. અહીંયા આપણે થોડાક વિશેષ નકશામાં જઈએ. હા, હવે રેડી છે. ભારતના દક્ષિણ દિશાએ અહીંયા તમિલનાડુ રાજ્ય આવેલું છે. હવે આ છેડો અને આ છેડો વચ્ચે જે પાણીનો પ્રદેશ છે, તો અહીંયા જે સાંકડી જળપટ્ટી રચાય ને એને સામુદ્ર ધુની કહેવાય છે. શું કહેવાય છે? સામુદ્ર ધુની. અને ધોરણ 6 માં અખાત એટલે શું, સામુદ્ર ધુની એટલે શું, ટાપુ એટલે શું, ભૂશીર એટલે શું, આ બધા શબ્દોની સમજ એ ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનમાં ખૂબ સરસ રીતે આપવામાં આવેલી છે અને એના વિશે આપણે અગાઉના ક્યારેક વિડીયોમાં વાત પણ કરેલી છે. તો અહીંયા એક તો આ મન્નારનો અખાત આવેલો છે. અખાત એટલે શું, તો કે કોઈ જળ વિસ્તાર છે એની ત્રણેય બાજુએ જમીન આવેલી હોય, એક બાજુ પાણી અને 3 બાજુ જમીન. જેમ કે આપણા ગુજરાતમાં તમે જુઓ કે 3 બાજુ જમીન છે, એક બાજુ પાણી છે, તો આ અખાત, ખંભાતનો અખાત. અહીંયા કચ્છનો અખાત, 3 બાજુ જમીન છે, એક બાજુ પાણી છે. તો અહીંયા પણ એક મન્નારના અખાતની રચના થાય છે અને અહીંયા વળી પાછી એક સામુદ્ર ધુનીની પણ રચના થાય છે. રામ સેતુ છે ને? હા, આ રામ સેતુ એટલે કે આપણે જે રામાયણની અંદર ભગવાન શ્રી રામે એ વાનર સેનાની મદદથી સેતુ બંધાવ્યો હતો, એના અવશેષો આજે પણ આ દરિયામાં મળી આવેલા છે. તો તમે જુઓ, ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. આ પણ સમજવાનું છે આપણે કે આ અરબ સાગર છે એમાં આ લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે. એનાથી નીચે જઈએ તો અહીંયા હિન્દ મહાસાગર આવી જાય છે અને ત્યાં માલદીવ દેશ આવેલો છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. હવે જાણવા જેવું એ પણ છે કે ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો અને આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા. આપણા ભારતનો દક્ષિણતમ છેડો એટલે ઇન્દિરા પોઈન્ટ. અને ઇન્દિરા પોઈન્ટ ક્યાં આવેલો છે? તો ભારતના જે બંગાળાની ખાડીની અંદર અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે ત્યાં આવેલો છે આ આપણો પોઈન્ટ, ઇન્દિરા પોઈન્ટ. એ ભારતનો દક્ષિણતમ છેડો છે. ના,
કોઈ રહેતું નહીં, પરંતુ ત્યાં આપણું નિશાન હતું. અને આંદામાન નિકોબાર ઉપર રહેતું. હા, ત્યાં તો ઓલરેડી આજે પણ રહે છે કેટલીક આદિવાસી પ્રજા. અને આ સાથે અંદમાન નિકોબાર પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા, કારણ કે વર્ષ 2004માં ભયંકર સુનામી આવી હતી અને તેની અસર આપણા ભારતથી લઈને પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા સુધી વર્તાઈ હતી. પાકિસ્તાન અને જાપાનમાં પણ. અને આગળ આપણે વાત કરીએ તો ભૂસ્તરીય રચના. મિત્રો, ભૂસ્તરીય રચના વિશે આપણા પાઠનું નામ શું છે કે ભારતનું સ્થાન. તો પહેલા વિડીયોમાં આપણે ભારતના સ્થાનની ચર્ચા કરી. ત્યાર પછી આવે છે ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. તો હવે આપણે ભૂસ્તરીય રચનાની વાત આગળના વિડીયોમાં કરીશું. તમને ભારતના પડોશી દેશો વચ્ચે વાત સમજાઈ ગઈ હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. આભાર.